હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 1 એનું ઉદાહરણ નંબર 20 છે શીખવાના છીએ. હવે એની અંદર આપણને કહે છે સાદુરૂપ આપવાની વાત કરે છે અને એમાં પહેલી રકમમાં કહે છે કે 2/3 ગુણ્યા 2/1/3. ચલો હવે આનું સાદુરૂપ આપવાનું છે. એટલે સૌથી પહેલાં તો યાદ કરીએ કે અહીંયા સૂત્ર કયું વપરાશે. તો કે અહીંયા ધ્યાનથી જોઈએ તો બંનેમાં આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે. એટલે કે એની n ઘાત ગુણ્યા એની m ઘાત છે. તો શું થાય? તો કે આધાર છે એ સરખા હોય ને ઘાત અલગ અલગ હોય ને ગુણાકારના સંબંધમાં હોય તો એ બંનેની ઘાતનો આપણે સરવાળો છે એ કરી શકીએ. એટલે કે અહીંયા બંનેની ઘાત છે એનો સરવાળો કરવાનો છે. ચલો બંનેની ઘાતનો સરવાળો કરીએ. 2/3 ગુણ્યા 2/1/3 બરાબર 2 એની ઘાતમાં બંનેનો સરવાળો કરી દઈએ. 2/3 પ્લસ 1/3. ચલો બંનેના છેદ સરખા છે એટલે આ ઘાત અંશનો સરવાળો કરી શકાય. એટલે કે ઘાતમાં બંનેના જે અંશ છે બંનેનો સરવાળો કરી દે એટલે કે 2 + 1 અને આખાના છેદમાં 3. 2 + 1 એટલે કેટલા થશે બાળકો? તો કે એ પણ 3 જ થશે. એટલે કે અહીંયા 2/3 અને 3/3 એટલે તો કે 1 જ થઈ ગયા. એટલે 2/1 એ આપણો જવાબ છે થશે. પણ 2/1 એટલે 2/2 જ થઈ ગયા. એટલે આવી રીતે છે આપણે પહેલો દાખલો થયો. ચલો હવે બીજા દાખલામાં જોઈએ તો બીજા દાખલામાં શું કહે છે આપણને? તો કે 3/1/5 અને આખાની 4. તો કે હવે અહીંયા આપણે શું કરીએ? તો કે ભાઈ 3 એની 1/5 અને આખાની 4 છે. મતલબ કે કંઈક અહીંયા ઘાત અને ઘાત છે એવું આપણને આપેલું છે. અને ઘાતની ઘાત હોય તો એના માટે જે નિયમ છે એ આપણે યાદ કરીએ. ભાઈ ઘાતની ઘાતનો શું થશે? તો કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. એટલે કે હવે અહીંયા જે 3ની 1/5 અને એની પણ 4 છે, બંનેનો ગુણાકાર કરીએ. પણ ગુણાકાર કરશો તો 4ના છેદમાં કંઈ નથી, આપણે 1 લખી નાખીએ. અંશનો અંશમાં ગુણાકાર થશે, છેદનો છેદમાં ગુણાકાર થશે. એટલે અહીંયા જવાબ આવશે 3ની 4/5. યસ, અને પછી આનું કોઈ જ સાદુરૂપ આપી શકાશે નહીં. યસ, એટલે અહીંયા છે આપણો જવાબ છે કમ્પ્લીટ થયો. ચાલો હવે આગળ જોઈએ તો કે ત્રીજા દાખલામાં આપણને કહે છે કે 7ની 1/5 ભાગ્યા 7ની 1/3. મતલબ કે બંનેના આધાર સરખા છે, ઘાત અલગ અલગ છે અને બંને ભાગાકારના સંબંધમાં છે. અને જો ભાગાકારના સંબંધમાં હોય તો એની n ઘાત ભાગ્યા એની m ઘાત હોય તો અંશની ઘાતમાંથી છેદની ઘાત બાદ થાય. એટલે કે એની n ઘાત માઇનસ m ઘાત આ સૂત્ર છે અહીંયા વપરાશે. ચલો એટલે હવે આપણે અંશની જે ઘાત છે એમાંથી છેદની ઘાત આપણે બાદ કરવાની છે. એટલે સૌથી પહેલાં તો જે આપણને રકમ આપી છે લખીને કે 7ની 1/5 છેદમાં 7ની 1/3 બરાબર 7ની 1/5 માઇનસ 1/3. ચલો હવે તો કે બાદબાકી કરવાની છે. બંનેના છેદ અલગ અલગ છે એટલે ચોકડી ગુણાકાર કરીએ. 3 એને પહેલાં એક સાથે ગુણીએ અને 5 એને પાછળના એક સાથે ગુણીએ. યસ, એટલે આવી રીતે છે ચોકડી ગુણાકાર કરીએ અને છેદનો છેદમાં ગુણાકાર કરીએ. ચલો એટલે થશે શું? તો કે 7ની 1/3 માઇનસ 1/5 અને છેદમાં 5/3. ચલો હવે અહીંયા 3 × 1 એટલે તો કે 3 × 1 એટલે 3 અને 5 × 1 એટલે 5. એટલે કે 3 - 5 છેદમાં 5 તેરી 15. અને 3માંથી 5 આપણે બાદ કરીએ બાળકો એટલે શું થશે? તો કે -2 વધશે. એટલે કે અહીંયા 7ની -2/15. પણ હવે આપણે માઇનસમાં બને ત્યાં સુધી ઘાત ક્યારેય રાખતા નથી, એટલે પ્લસમાં કરવું હોય તો એને છેદમાં જવા દઈએ. એટલે આપણો જે જવાબ થશે શું થશે? તો કે 1/7ની 2/15. યસ, એટલે આવી રીતે છે આપણને અહીંયા જવાબ છે મળે છે. ચાલો હવે આગળનો દાખલો જોઈએ. ચોથા દાખલામાં આપણને વાત કરે છે તો કે 13ની 1/5 અને 17ની 1/5. ચલો હવે જોઈએ તો કે અહીંયા શું છે કે ભાઈ બંનેના આધાર છે એ અલગ અલગ છે પણ ઘાત સરખી છે. એટલે એની n ઘાત અને બીની પણ n ઘાત છે. જો આવું હોય તો શું થાય? તો કે a અને b બંનેનો ગુણાકાર થાય અને ઘાત છે એને એક જ વખત છે લખવામાં આવે. યસ, એટલે કે હવે એ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરીએ કે જે હમણાં સૂત્ર જોયું છે. એટલે 13 એની 1/5 ગુણ્યા 17 એની 1/5 બરાબર. તો હવે અહીંયા તો કે 13 અને 17 એ બંનેનો ગુણાકાર કરી દે. 13 × 17 અને આખાની 1/5. ધારો કે 13 અને 17નો રફમાં ગુણાકાર કરીએ તો 17 × 13 તો કે 3નો 0, 1 × 7 એટલે 7, 1 × 1, 3 × 7 21, વધી પડી 2, 3 × 3, 3 ને 2 5. યસ, એટલે જવાબ કેટલો આવશે? તો કે 1, 7 ને 5 12, વધી પડી 1, 1 ને 1 2 એટલે 221 થશે. એટલે અહીંયા જવાબ આવશે 221 એની 1/5.
બસ એટલે આવી રીતે છે અહીંયા દાખલો થાય છે. એટલે 13 ની 1/5 ગુણ્યા 17 ની 1/5 એનો જવાબ કેટલો આવશે? તો કે 221 અને 1/5. યસ એટલે આવી રીતે છે આ દાખલો છે અહીંયા થાય છે. યસ એટલે અહીંયા આ દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઉદાહરણ સાથે. થેન્ક યુ.